મિત્રો ઘણા ટાઈમથી આપણા રાજકોટમાં જ્યાં જુઓ ત્યાં મોટા મોટા બેનરોમાં લખેલું છે અને લોકોના કાને પણ એક જ વાત સંભળાય છે કે મસાલા એટલે હાથી, બાકી બધી ચર્ચા. એટલે આજે આ શું છે ને એની પાછળની સચ્ચાઈ જાણવા માટે આપણે સીધા જ પહોંચી ગયા હાથી મસાલા ગાંધી સ્પાઇસીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં. અહીંયા આવ્યા પછી ખબર પડી કે વાત ફક્ત વાત જ નથી, પાછળની મજબૂત સિસ્ટમ છે. અહીંયા મરચા, હળદર, ધાણાજીરું, ચીલી ફ્લેક્સ, રાજગરાનો લોટ, દરેક પ્રોડક્ટ માટે અલગ અલગ ડેડિકેટેડ યુનિટ્સ બનાવેલા છે, જેથી દરેક મસાલાની ક્વોલિટી અને પ્યોરિટી જળવાઈ રહે છે. દરેક રો મટીરીયલ સોર્સિંગ થી લઈને પ્રોસેસિંગ સુધી કડક ચેકિંગ થાય છે. દરેક બેચ તૈયાર થયા પછી લેબમાં ક્વોલિટી ટેસ્ટિંગ થાય છે, પછી જ પેકિંગ થાય છે. અહીંયા 5000 ટનનું તો કોલ્ડ સ્ટોરેજ પણ છે, જેથી મસાલા લાંબા સમય સુધી ફ્રેશ રહે છે. સૌથી ખાસ વાત, અહીંયા ક્રાયોજેનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, જેમાં મસાલા લો ટેમ્પરેચર પર ગ્રાઇન્ડ થાય છે, જેથી તેની નેચરલ સુગંધ અને સ્વાદ જળવાઈ રહે છે. ફેક્ટરીમાં ચોખાઈ અને હાઇજીનનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. તો હવે આ બધું જોઈને લોકો કેમ આવું કહે છે એની પાછળનું કારણ તો સમજાઈ જ ગયું. એટલે જ કહું છું મારા વાલીડાઓ, હવેથી ઘરે ઘરે દરેક રસોઈમાં હાથી મસાલાનો ઉપયોગ કરવા લાગજો.